ઝુંબેશ ચલાવવામાં આવ્યું છે ને એક લોન આપવાનો કાર્યક્રમ રાખવામાં શું કહેશો? આપણે અમદાવાદમાં જે વ્યાજખોરો વિરુદ્ધ જે ઝુંબેશ ચાલી રહી છે એના ભાગરૂપે અહીંયા ઝોન 7ના એક અહીંયા પ્રોગ્રામ યોજ્યા છે. આપણે જણાવવા માંગીએ કે અમદાવાદમાં જે સરકારની પણ સૂચના છે કે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે. એના અનુસંધાને અહીંયા પણ 6 થી 7 ફરિયાદો અત્યાર સુધી થઈ ગઈ છે. જે લોકો વ્યાજ લે છે, અમુક લોકો એવું 10%, 15% દર મહિનાના, એટલે એક વર્ષના સમજો કે 100%થી ઉપર વ્યાજ થઈ જાય, અમુક 200%થી ઉપર વ્યાજ થઈ જાય વર્ષના. તો એ લોકો વિરુદ્ધ આપણે FIR નોંધી રહ્યા છીએ. સાથે સાથ સરકારની જે લોન આપવાની જે સિસ્ટમ છે કે બગેર બહુ ડિટેલ લીધા બગેર એના કોઈ મકાન નહીં હોય એની પાસે, કોઈ બગેર સિક્યોરિટીના 10,000 રૂપિયાના લોન તત્કાલી મળી જાય એના આધાર બતાવીને જ, એ રીતેના પણ એ સ્કીમો છે. એની સ્કીમોની પણ અહીંયા વિગત જણાવવામાં આવેલ છે અને અત્યારે બધું આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. કોર્પોરેશન તરફથી લોન જે આપવામાં આવે છે ને, અમુક ગરીબ લોકો હોય, દાખલા તરીકે કોઈ શાકભાજીની લારી ચલાવતા હોય, ચાયની ચલાવતા હોય, રિક્ષાવાળા હોય કે ગરીબ જે માણસ હોય ને, ક્યારેક અમુક વખતે અર્જન્ટલી પૈસાની જરૂર પડી જાય છે. તો જે લોકો એટલા મોટા વ્યાજ ઉપર પૈસા આપે છે એના વિરુદ્ધ આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ. આજે કેમ લાગેલું કે જો ક્યારેક કોઈ લોન લેવી હોય તો પોલીસ સ્ટેશનમાં લોન મળી જશે? નહીં, આ જે કોઈ ગરીબ માણસને એ જાણવું હોય કે લોન કેવી રીતે મળે, કે શું કરવું, તો એ લોકો પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરે અને પોલીસ તરફથી એ લોકોને ગાઈડ કરવામાં આવશે. કોર્પોરેશન લોન તો કોર્પોરેશન તરફથી અને બેન્કો તરફથી આપવામાં આવશે. અત્યારે ખાસા આપણે કેસો હમણાં ઝોન 5માં ગુના દાખલ થયા છે. 8 ગુનાઓ એક જ દિવસમાં. અહીંયા પણ આજે 6 ગુના અત્યાર સુધી થઈ ગયા છે. કદાચ 1-2 ઓર દાખલ થશે. 7-8 ગુનાઓ આજે પણ દાખલ થશે. આપણી ઝુંબેશ આખા અમદાવાદમાં ચાલી રહી છે. અમુક કેસ એવા છે કે 7 થી 8 વર્ષ સુધી લોકો વ્યાજ લે છે, એના વિરુદ્ધ તમે શું કાર્યવાહી કરશો? નહીં, એ તો જે વિક્ટિમ હોય એ પોલીસને બતાવે, એપ્રોચ કરે, પોલીસ કડક કાર્યવાહી કરશે આમાં. થેન્ક યુ. થેન્ક યુ.